ઘણા બધા પ્રશ્ન છે તમારા લવ મેરેજ થયેલા છે કે એરેન્જ મેરેજ તમને બધાને ખબર પડી જાય કે બેન હવે લાજ મૂકી દેશ કે એમ તમારા વર્ષ કેટલા છે તો મારા વર્ષ કેટલા છે તમને કહું હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આ છે ને મસ્ત મજાનો વિડીયો અમે બનાવી રહ્યા છીએ થંબનેલના ટાઇટલ જોઈને તો તમને ખબર જ પડી ગઈ હે તો આજે છે ને આપણે Q&A વિડીયો બનાવવાના હતા ને હારવાર છે ને વરસાદ ચાલુ થઈ ગયો જો કેટલો વરસાદ ચાલુ થઈ ગયો ધમધોકારનો વરસાદ જો ચાલુ થઈ ગયો છે અને આજે આપણે છે ને Q&A વિડીયો બનાવવાના છે તમારા ઘણા બધા પ્રશ્ન છે ને એનો જવાબ દેવાનો છે આજે તો આગળ જવાબ દે એ પહેલાં તો છે ને હું તમને કહી દઉં કે આજે છે ને સંદીપ પણ વેલાહાર કામેથી હોઈ આવ્યા છે કેમ કે એનું કારણ શું છે તમને કહું સંદીપને આજે છે ને મજા નથી કેમ કે શું છે તમને ખબર છે એ તો એને પૂછી લો કેમ ભાઈ આવે વેલાહાર જય માતાજીને રામ રામ ફેમિલી તો આજ બેક વેલા રહીએ એવો આજ મજા નહોતી આમ શક્કર ને ચડતું હું ને કઈ સારું નતો લાગતું એવું છે એ વેલા ઘરે હવે હમણાં આરામ કરી રહ્યો છે ફૂલ તમને હાથે મારા પ્રશ્ન પૂછવાના છે એનો જવાબ દેવાનો છે તમારે પૂછજે નથી હું તો આપી દે જવાબ સંદીપ આવી જાય એટલે ભાઈ પણ અહીંયા ભાઈ આમ જો વાહ વાહ લાઈક કરજો મજામાં વાહ વાહ કેવો હવે ઘણું બોલતા આવડે કા એવું છે ને અમારા પતુભાઈ માટે ઘણા પ્રશ્ન છે તો એ પણ હું જવાબ દઈ દઉં તો હાલો હવે છે ને ફટાફટ Q&A વિડીયો ચાલુ કરી દઈએ વરસાદ જો પાછો છે ને ધીમો પણ પડી ગયો એમ જો ધીમો વરસાદ પડી ગયો છે હવે તો Q&A વિડીયો શરૂઆત કરી દઈએ તો બધા વિડીયો બના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સંદીપ તમને કહેવાનું છે પહેલા તમે કેટલું ભણેલા છો હું 7 પાસ છું ને 10 ફેલ છું કેમ ફેલ બરબાન દાતા ફેલ નું કીધું ને એટલે કેમ બા ફેલ થયા મને પૂછું કહો હા ફેમિલી હું 7 પાસ છું હા 7 પાસ કરીને નાખ્યું ગામડે પછી મોહમ દહમાં પરીક્ષા આપી હતી ખાલી મેં કઈ આવડે કઈ ના થોડો આવડે પેલો થઈ ને 7 પાસ માઇન છ હોય ને 10 ની પરીક્ષા આપી ભણ્યા વગર તો એવું જોઈએ ને પાસ ન થાય ફેલ થઈ ગયો 10 એટલે 10 ફેલ ગણાય આપણી પાસે હા એમ 7 પાસ ને 10 ફેલ અને ફેમિલી હવે છે ને મારા બાનો વારો છે કેમ કે મારા બાની છે ને ઘણી બધી તમે કોમેન્ટ કરો છો કે તમારા બા છે ઈ કેમ ધીમું બોલે છે ને કેમ વિડીયામાં ઓછા આવે છે ને હું ધીમું બોલે છે કાંઈ પરાણે તો તમે વિડીયામાં નથી લેતા ને વિડીયામાં આવવાનું કાંઈ ગમતું નથી એવું બધું તમે બધા કમેન્ટ કરો છો તો એનો પણ હું તમને જવાબ આપી દઉં મારા બાને જ પૂછીએ મારા બાને કેમ ધીમું બોલે છે એ પૂછી લઈ આમ જો તાળી પડે પતુભાઈ બા હા તમે વિડીયામાં ધીમું કેમ બોલો તાણીને તો બોલો તો સંભળાતો ને મારા બા કે તાણીને તો બોલું તાણીને તો બોલો હજી ઉધેથી બોલું જોઈએ હે હા એમાં એમ થાય કે ધીમું બોલો ને તો એમ બધાને એમ થાય કે તમે પરાણે બોલો એમ ના રે ના આવી રીતનું છે ફેમિલી મારા બાને છે ને કાંઈ વાંધો નથી વિડીયામાં આવવાનું પણ એને પહેલેથી છે ને ધીમું બોલે કે નહીં એટલે ધીમું બોલે ને હેરખું જ બોલે પણ મોબાઈલમાં સમજાતું નથી એટલે હવે છે ને તમારે ઉદ્દેથી બોલવું છે હવે તાણીને બોલો હવે તાણીને બોલજો તો આવું છે અને બા બીજું બધાય કમેન્ટ એવા કરતા હા કે છે ને હા હું હોય ને કોઈ દી માં ન બને એવું હોય એવું થોડું હોય એવું ન હોય ને એવું હોય અમારે છે ને પહેલેથી મારા બાને જો આવી જ રીતે ભળે છે ખબર અમારા લગ્નના 7 વર્ષ થયા 7 વર્ષમાં બા આપણે કોઈ દિવસ ઝઘડો થયો મારે ને મારા બાને છે ને કોઈ દિવસ અમારે ઝઘડો નથી થયો અને મારા બા છે ને મને પહેલેથી જ દીકરીની જેમ રાખે ને હું પણ છે ને મારા બાને માની જેમ જ રાખું છું જો અટાણે મારા મમ્મી નથી ને તો મારા બા છે એ મારા મમ્મી જેમ જ છે ને મારા બા છે ખબર સાચી વાત ને મને હાસવ છું ને દીકરીની જેમ હા તો એવી રીતનું છે ફેમિલી તો છે ને આવી રીતનું છે તમને એમ લાગતું હોય એમ પણ અમારા ઘરનું થોડુંક અલગ જ રીતનું છે ખબર અમારે તો જો પહેલેથી આવી રીતનું છે જો સંદીપ પણ અહીંયા છે સંદીપને પૂછી લ્યો સંદીપને તો ખબર હે ને એ તો હેરખો જવાબ દે ને તો સંદીપને પૂછી લે સંદીપ અમારે કોઈ દી મારે ને બાને કોઈ દી બાજવાનું થયું કાંઈ નહીં આપણે બધા અમારા ઘરમાં હસી ખુશીથી હળી મળી રહી બધા હા મોજે દરિયા હા એવું છે નળિયા ને હેઠે તળિયા મારા પૂજાબેન જો નિશાળેથી આવીને ડાયરેક્ટ જો જમરૂખડી લાગી જાય જમરૂખ છે કરે ના તો જોઉં પાકી જાવ એમ તો પાકી ગયેલા હતા ને એ બધા ખાઈ ગયા ને બે કતા એ નીતિનભાઈને દીધા હતા તે દિવસ અને હા તમે બધા કમેન્ટ કરો છો કે જમરૂખ છે ને જમરૂખ ન કહેવાય જામફળ કહેવાય કે એવું કંઈક કહેતા હતા
પણ અમારે અહીંયા છે ને જમરૂખસ કે કા પૂજાબેન જમરૂખ કે ને આપણે તમારે છે ને જમરૂખસ કે અને હા અમારા પૂજાબેન માટે છે ને ઘણા બધા પ્રશ્ન છે કેમ કે તમે બધા કમેન્ટ કરી છે ને તો પૂજાબેનને પણ આપણા પ્રશ્ન પૂછી લઈએ પૂજાબેન તમે કેટલું ભણો છો 8માં આવ્યા ને તમારા કેટલા વર્ષ થયા 13 વર્ષ તમારે જન્મ તારીખ કેટલી છે યાદ છે 3 મહિના 9 તારીખ મોસ્ટ ઓફલી બીજી એક કમેન્ટ છે કે પૂજાબેન છે એ કોની છોકરી છે એનો તમે જવાબ આપજો એમ કીધેલું છે તો એનો પણ હું તમને જવાબ આપી દઉં કેમ કે એ છે ને ઘણા એનો જવાબ આપી દીધેલો છે ઓલરેડી પણ અટાણે નવા વ્યુઅર્સ આવેલા હોય ને એને ખબર ન હોય તો હું જવાબ આપી દઉં કે પૂજાબેન છે ને એ અમારી છોકરી નથી મારી નણંદની છોકરી છે તો પહેલેથી જ અમારી હારે રહે છે સાચી વાત ને હા અને બીજી કોમેન્ટ છે કે પૂજાબેન છે ને એ અમારા જેવા લાગે છે તું અમારા જેવા લાગે સમજો બેન ચહેરા એક લાગે છે એવું છે હવે કેના ખબર કે અમારા ચહેરા કેમ મળતા હોય હજી છે ને એવું હાસી જ વાત છે કે અમે બહાર જઈએ ને તોય અમારા પૂજાબેન હોય ને એટલે તરત બધા કહે કે પૂજી છે એ તમારી છોકરી કેવડી મોટી થઈ ગઈ હું કહું બેન અમારી છોકરી નથી આ મારી નણંદની છોકરી છે ને અમારે રે શું કહેવાય કે મામા મોહાળ ઉપર પડી છે એટલે અમારા ચહેરા મેસિંગ થાય છે એવી રીતનું છે કા નકર એમ કે દયાબેન તમારા જેવી જ પૂજાબેન લાગે સંદીપને મારા બાને અને પૂજાબેનને તો પ્રશ્ન આપણે પૂછી જ લીધા છે તો હવે છે ને આપણે બેનને પ્રશ્ન પૂછવાના છે કેમ કે બેનને પણ ઘણા બધાને તમે કોમેન્ટ કરી હતી બેન માટે તો એને પણ આપણે પ્રશ્ન પૂછી લઈને એક મેન કમેન્ટ છે એનો પણ આજ તમને જવાબ મળી જાય તમે બધા કમેન્ટ કરતા હે ને કે હવે મનીષાબેનને લાજ મુકાવી દો તો તમને આ વિડીયોમાં છે ને તમને ખબર પડી જાય કે બેન લાજ મૂકી દઈશ કે કેમ છે એવી રીતનું છે આપણે સંદીપને અને બેનને બધા ભેળા કરીએ પછી તમને એનો જવાબ મળી જાય પહેલાં તો છે ને આપણે બે કમેન્ટના જવાબ છે સવાલના જવાબ છે તો એ બેનને પહેલાં પૂછી લઈએ સાચી વાત ને હા તો પેલું તો છે કે પ્રતિકભાઈ છે એ કેટલા વર્ષના થયા 2.5 વર્ષના હેતાંશભાઈ 5 મહિનાના અને બીજું વાત છે કે તમારા લવ મેરેજ થયેલા છે કે એરેન્જ મેરેજ એટલે છે ને તમારા લગ્નના ફોટા બતાવ્યા ને એટલે બધાને થોડોક આમ વિચાર આવ્યો છે કે લવ મેરેજ થયા કે એરેન્જ મેરેજ તો હવે એનો જવાબ આપણે બેન પાસે પૂછી લઈએ હે એરેન્જ મેરેજ થયા કેવી રીતે એરેન્જ મેરેજ થયા હે આપણે બે બહેનોને એક આરે કેમ લગ્ન એક જ ઘરમાં થયા એમ આપણે બે બહેનોને એક જ ઘરમાં કેમ લગ્ન થયા માગું નાખ્યું હતું ને પછી મા બાપા કે શું છોકરો સારો છે દઈએ એમ છોકરા હારા છે તો દે તો આવી રીતનું છે ને બધા કમેન્ટ કરે કે તમે બેન બેન હેજ ને કહો એનું નામ લઈને કહો પણ અમારે છે ને પહેલેથી જ બેન બેન કહેવાનું ટેવ છે ને એટલે બેન જ બોલાઈ જાય કા સાચી વાત ને અને બધા એમ કમેન્ટ કરતા હા કે હું નાની લાગુ ને બેન છે એ મોટા લાગે એવું લાગે હે હવે છે ને અને બીજી પણ કમેન્ટ હતી કે તમે બે બેનો જોડિયા હોય ને એવું લાગે તો આ બધા કમેન્ટ હતા જોડિયા તો કઈ છે નહીં પણ હું મોટી છું ને બેન નાના છે સાચી વાત ને હા અને એને બે છોકરા છે તમને બધાને ખબર જ છે મેન પ્રશ્ન એવો છે કે તમે બે બેનો એક ઘરમાં છે તો બેન પાસે લાજ હુલાવ કઢાવો હવે એ છે ને આગળ બેનને જ પૂછી લઈએ તો હારે છે ને મેં સંદીપને પણ અહીંયા ઉભાડી દીધા છે અહીંયા બેનને ઉભાડી દીધા છે હવે આગળ છે ને તમને બધાને ખબર પડી જાય કે બેન હવે લાજ મૂકી દેશ કે એમ સાચી વાત ને તો સંદીપ જો અહીંયા છે ને બેનને પ્રશ્ન પૂછીએ કે બધા એમ કહે કે તમે એક જ ઘરમાં બે બેનો છે તો લાજ હુલાવ કાઢો પહેલેથી કાઢી હતી હવે કાઢશું એમ તો હવે આજથી મૂકી દેવી નહીં મૂકી જાવ હવે લાજ મૂકી જાવ ન મૂકવી તમને કોઈ કે લાજ કાઢવાનું કોઈ નહીં કેતું તો હું લાજ કાઢો એક જ ઘરમાં બે બેનો છે તો પહેલેથી કાઢી હતી હવે કાઢશું એમ આમ છે ને સંદીપના હાળી થાય એટલે બધા કમેન્ટ કરે છે કે સંદીપના હાળી થાય તો હેતને નાના છે તો હેતને લાજ કાઢાવો પણ એવું જો બેનો કીધું એવી રીતનું છે કે છે ને લાજ ને મૂકતા એ કે મેં પહેલેથી લાજ કાઢી ને તો મને લાજ કાઢવા જ ગયો તો આવી રીતની એક ભાઈની બહુ જ કોમેન્ટ હતી કે મનીષાબેન પાસે હવે લાજ મુકાવી ગયો પણ હવે હું તો કાંઈ કહું નહીં મેં તો કાંઈ ના ને પાડી સંદીપે પણ કાંઈ કીધું નથી કે લાજ કાઢો સાચી વાત ને સંદીપ હે પહેલેથી કાઢતા હોય તે પછી હવે ભલે નહીં કાઢતામાં શું વાંધો હોય તમારે કાં લાજ કાઢવી તો પણ તો ભલે મૂકી દે લે તો હું કહું ને મૂકી જો ને હવે લાજ મૂકી જો હવે આપણે લાજ મૂકી જો હાસું મૂકી જો લાજ હે મૂકી જો ને મૂકતા નથી એવી રીતનું છે તો બેન છે ને હવે લાજ મૂકતા નથી ફેમિલી પણ હવે હાલ એમ હાલવા દે કા ફેમિલી બધાને પ્રશ્ન તો પૂછી લીધા હવે મારા પ્રશ્ન બાકી છે કેમ કે તમે બધા છે ને મને પણ પ્રશ્ન પૂછેલા છે કે દયાબેન તમે કેટલું ભણેલા છો તો હું છે ને કેટલું ભણેલી તમને કહું 8 ભણેલી છું
અને પછી છે ને મેં 10માનું ફોર્મ ભર્યું હતું ને એટલે 10મામાં 2 વિષયમાં નપાસ થાય એટલે કેટલો ગણાય 10 ગણાય ને તો એટલું હું ભણેલી છું આમ 8 ભણેલી છું અને આમ 10 ભણેલી છે એવી રીતનું છે કેમ કે છે ને 8 ના ભણી હતી પછી હાહરિયામાં આવી પછી સંદીપને મેં કીધું હું ને પછી મેં પરીક્ષા દીધી હતી 10માની એટલે એમાંથી છે ને 2 વિષયમાં નપાસ થઈ તો એટલું હું ભણેલી છું અને બીજું કમેન્ટ છે કે દયાબેન તમારા વર્ષ કેટલા છે તો મારા વર્ષ કેટલા છે તમને કહું મારી ઉંમર કેટલી છે એ તમને કહી દઉં મારી ઉંમર આમ ગણે ને તો 27 વર્ષ થયા મારા આ 27મું વર્ષ હાલે છે 2025 છે એવી રીતનું છે ને મારે જન્મ તારીખ કેટલી છે તમને કહું જન્મ તારીખ 1/11/1999 એટલી મારી જન્મ તારીખ છે તો તમે છે ને ગણતરી કરી લેજો ને આમ તો 27 વર્ષ કહી દીધા કા એવી રીતનું છે અને બીજાની કમેન્ટ એવી છે કે દયાબેન તમારા ગામનું નામ શું છે તો પહેલાથી મેં બધા વિડીયોમાં તો કહી જ દીધું છે તોય તમને કહી દઉં કે અમારા ગામનું નામ સથરા છે અને બીજી કમેન્ટ છે કે દયાબેન તમે સાલુમાં ડ્રેસ કેમ નથી પહેરતા કેમ તમને ઘરના બધાય ના પાડે છે નહીં અમને ઘરે કોઈ ના નથી પાડતું પણ અમે છે ને પહેલેથી ડ્રેસ પહેરેલા નથી ને એટલે ડ્રેસ ઘરે નથી પહેરતા પણ બહાર ફરવા જવાનું હોય ને પિયરમાં જવાનું હોય તો અમે ડ્રેસ પહેરીએ એવી રીતનું છે એટલા બધા પ્રશ્ન હતા તો તમને એનો જવાબ મળી ગયો છે ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા